ઉભા રહ્યો લ્યા થાકી ગયા પોરો ખાઈ લેવી એ હારો અલે ભોળા ખાટલામાંથી હેઠો ઉતર જમરૂખ ને પોરો ખાવા દે એ હારું વાહ વજન લાગ્યો હું જમરૂખ કાકા તો હું થાકી જા આમ ફરીને દવાખાને પહોંચ્યો કે તો હાવ થાકી જવાના છે તો પણ અહીંથી સીધા વયા જાવી વેલું દવાખાનું આવે હા એ હાસુ એટલું બધું ફરવું હું કામ અહીંથી સીધા વયા જાવી હાલો હાલો વળદા સુઈ જાવ ખાટલામાં એ હારું હે ઉભા રહો તો અહીંયા શું છે એક માટલું પડ્યું હે માટલું તો બહુ જૂનવાડી છે હું તો એમાં ખજાનો હશે હે ખજાનો ઉભા રે માટલું નોટતો પેલા મેં માટલું જોયું એ ભલે પેલા તે માટલું જોયું હોય હું બીમાર ન પડ્યો તો તમે અહીં આવે અમે તને દવાખાને ન લઈ જતા હોત તો તું અહીં આવે ના ના પણ ઉભા રહ્યો ને અહીંયા દેકારો કામ કરો આપણે માટલું લઈને વાડીએ આવ્યા જાવી ખજાનામાં બધાનો હરકો ભાગ હા તો વાંધો નહીં આ તો લેવું માટલું લઈ લો એ હારું હે ભલે દાદા તમને તો તાવ આવેલો હતો ને હવે હારું થઈ ગયું એ હારું તો હાલો વાડીએ હાલો ભલે દાદા અહીંયા માટલું મૂકો ખજાનાના ભાગ પાડી લેવી એ હારું તો ખજાનાના બે ભાગ પાડો કેમ બે ભાગ એક ભાગમાંથી તમે બે ભાગ પાડી લેજો અને એક ભાગમાંથી અમે બે ભાગ પાડી લેશું ના રે ના એમ નહીં હાલો ખજાનાના હરખા 4 ભાગ પાડો પણ ઈ તો ઈનું ઈદ ન થયું ઈનું ઈ કેમ થયું બે ભાગ પાડીને 4 ભાગ પાડ્યું એમાં ફેર ન હોય એ હારું તો 4 ભાગ પાડો હું એલા દેકારો કરો તું એવું કેમ આવ્યો એ તમે દેકારો કરતા સાઈડ લે અને આ માટલામાં શું છે એ માટલામાં ખજાનો છે પણ તને નહીં મળે હવે તમારી પાસે શું ખજાનો હોય તો જો જામડા હે આમ દેકારો થાય કે આમ દેકારો થાય કઈ સમજાતું ના કઈ બાજુ દેકારો થાય અહીંયા બકુલ ભાઈ આ બધું કોણ રોવે એ રોવે ક્યાં કોક દાંત કાઢે તો મને તો એવું લાગે કોક રોવે છે સાંભળો તો જવો તો દાંત કાઢે છે ને હાસુ હો મને તો એમ લાગ્યું કોક રોવે છે જો તો કોક રોવે છે લ્યો બોલો ઘડીકમાં કોક દાંત કાઢે છે ઘડીકમાં રોવે કઈ સમજાતું ના